ગુજરાતમાં ઘોડા અને ગધેડાની રાજનીતિ હવે ધૂમ મચાવી રહી છે. ફરી એકવાર જ્યારે રાહુલ ગાંધી ગુજરાતના પ્રવાસે આવ્યા છે ત્યારે ઘોડા અને ગધેડાની રાજનીતિ પૂરજોશમાં શરૂ થઈ ગઈ છે. નેતાઓ દ્વારા નિવેદન આપવામાં આવી રહ્યા છે અને આ રાજનીતિ હવે હણહણી રહી છે. મહત્વનું છે, 2 દિવસના પ્રવાસે છે રાહુલ ગાંધી અને સોનિયા ગાંધી. તેઓ અમદાવાદ ખાતે આવી ગયા છે. CWC ની બેઠક છે, જેને લઈને છેલ્લા કેટલાય સમયથી કોંગ્રેસ તમામ તૈયારીઓ છે કરી રહી હતી અને આટલા વર્ષો બાદ જ્યારે ગુજરાતમાં આ કોંગ્રેસનું અધિવેશન મળી રહ્યું છે તેની ચર્ચા અત્યારે ચારેકોર છે અને સમગ્ર દેશની નજર અત્યારે ગુજરાતના અમદાવાદમાં મંડાયેલી છે કે અહીંથી કોંગ્રેસ હવે શું નવી રણનીતિ ઘડશે. ખાસ કરીને ગુજરાત જે છેલ્લા કેટલાય સમયથી આશરે 30 વર્ષથી પણ વધુ ભારતીય જનતા પાર્ટી અહીં એકતું શાસન કરી રહી છે અને એવી પરિસ્થિતિમાં કોંગ્રેસ પોતાની જમીન તલાશવાનો પ્રયત્ન છે એ કરી રહી હોય તેવું લાગી રહ્યું છે અને આ અધિવેશનના કાર્યક્રમને લઈને અનેક નેતાઓ છે તેઓ ગુજરાતમાં આવી પહોંચ્યા છે. આશરે 1800 થી 2100 થી વધુ જે નેતાઓ છે, જે દિગ્ગજ નેતાઓ છે, તેમના ધામા અમદાવાદમાં જોવા મળી રહ્યા છે. અલગ અલગ કાર્યક્રમો છે કરવામાં આવ્યા છે. ત્યારે આ બધાની વચ્ચે એકવાર ફરી આ ઘોડા અને ગધેડાની રાજનીતિ છે એ શરૂ થઈ ગઈ છે. કોણ શું કહી રહ્યું છે આવો સાંભળીએ. प्रदेश का डेलीगेशन था, एक कार्यकर्ता खड़ा हुआ, कहता है राहुल जी आप एक काम कर दीजिए. मैंने कहा क्या? कहता है 2 तरीके के घोड़े होते हैं, एक होता है रेस का, एक होता है शादी का. कांग्रेस पार्टी रेस के घोड़े को बारात में डाल देती है और बारात के घोड़े को रेस में डाल देती है. कांग्रेस पार्टी ने रेस में बारात का घोड़ा डाल दिया. सख्त कार्रवाई करनी पड़ी. 10, 15, 20, 30, 40 लोगों को निकालना पड़ा, निकाल देना चाहिए. કોંગ્રેસ જેવું ગુજરાતમાં કંઈ બચ્યું નથી અને ખુદ રાહુલ ગાંધીજીને કહેવું પડે કે અહીંયા 2 પ્રકારના ઘોડા છે અને સ્ટેટમેન્ટ આપ્યા પછી પણ આટલા દિવસ પછી એ બાબતનો કોઈ નિર્ણય ના લઈ શકાતો હોય. કારણ કે કોને ઘોડા ગણવા અને કોંગ્રેસમાં કોને ગધેડા ગણવા, એમના માટે જ એક ઇસ્યુ છે. અમારામાં હવે ઘોડા જ રહ્યા છે. જે બીજા હતા એ કદાચ ભાજપમાં હશે ને એમને હજુ ફરક શોધતા હશે, એમાં બહુ પડવું નથી. પણ ખાસ કરીને અંગ્રેજોને પણ અભિમાન હતું ને રાવણને પણ ગુમાન હતું કે આ મારું કોઈ સ્ટેટમેન્ટ નથી કે કોંગ્રેસમાં કેટલા બારાતના ઘોડા છે, કેટલા રેસના ઘોડા છે, કેટલા પાર્ટીને વફાદાર છે અને કેટલા ભારતીય જનતા પાર્ટી સાથે ભળેલા છે. જે નિવેદન છે એ આદરણીય વિરોધ પક્ષના નેતા, કોંગ્રેસ પક્ષના નેતા અને સર્વા રાહુલ ગાંધીનું નિવેદન છે કે કોંગ્રેસમાં 2 પ્રકારના ઘોડાઓ છે, એક બારાતના ઘોડા અને બીજા રેસના ઘોડા. તો અધિવેશન બાદ કોંગ્રેસમાં કેટલો બદલાવ આવે છે એ જોવું ખૂબ જ રસપ્રદ રહેશે, કારણ કે 2027ની તૈયારી કોંગ્રેસે અત્યારથી જ કરી લીધી હોય તેવું લાગી રહ્યું છે અને કેટલા બદલાવો છે એ પણ અહીં જોવા મળી શકે છે અને ચર્ચાઓ એવી પણ થઈ રહી છે કે કદાચ યુવાનોને આવનારા દિવસોમાં વધુ પ્રાધાન્ય આપવામાં આવશે, તેમને ચાન્સ છે વધુ આપવામાં આવશે, જેને લઈને કોંગ્રેસ એક નવી ઉર્જા સાથે ફરી જનતા વચ્ચે જોવા મળી શકે છે. અત્યારે આ રિપોર્ટમાં બસ આટલું જ. ગુજરાતના તમામ મહત્વના સમાચાર જોવા માટે અને જાણવા માટે આપ જોડાયેલા રહો ગુજરાત તક સાથે. નમસ્કાર.